સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગત સામે નરેન્દ્ર સોલંકીએ ગંભીર આક્ષેપ કર્યો છે. વિજય ભગતે પોતાના સેવક ગોરધનને લાકડીથી માર મારીને કાઢી મૂક્યો હોવાનો આરોપ છે. નરેન્દ્ર સોલંકીના મુજબ વિજય ભગત અને ગીતાબેન બંને મૈત્રી કરારથી રહેતા હતા. અનૈતિક સંબંધો અંગે સેવકને જાણકારી થતા તેને કાઢી મૂક્યો. સમગ્ર વિવાદમાં નરેન્દ્ર સોલંકી વિજય ભગત સામે અનેક આક્ષેપો કરી રહ્યા છે. 2004 ની અંદર ઉજ્જૈનના મહાકુંભમાં ઉજ્જૈન કુંભની અંદર એને પોતાની દીક્ષા ગ્રહણ કરી. કોઈ પણ સાધુ, કોઈ પણ સંન્યાસી જ્યારે તમે દીક્ષા ગ્રહણ કરો છો એક વખત, ત્યારે તમે તમારા હૃદયથી એવું માનો છો કે મારે સાધુ થવું છે, તો તમે દિગંબર સાધુ તરીકે પ્રસ્થાપિત થયા. તો 8 મહિનાની અંદર તમને એવો કેવો ભાવ ઉત્પન્ન થયો કે તમને સત્તાધારથી તમે એવું કહો છો કે અમને બોલાવવા આવ્યા, તો તમારી ગુરુ પરંપરાઓની સેવા કરવાના બદલે તમે સત્તાધાર જગ્યા સુધી શા માટે પહોંચી ગયા ભાઈ? આ ભાઈનું નામ છે ગોધ્યો. અમે એને કહી છીએ ગોધ્યો એટલે ગોરધન. આ માણસે ઓછામાં ઓછા 30 વર્ષ સુધી ત્યાં ઘંટી દળવાનું કામ કર્યું છે. અમારે જે લોટની જરૂરિયાતો હોય એ ઘંટી દળવાનું કામ આ ભાઈએ કર્યું છે. આ ભાઈને વિજય ભગતે 2-4 વર્ષ પહેલા મારીને કાઢી મૂક્યો. એને કેવો માર્યો છે આગળ કે કેટલી લાકડીઓ મારી છે એ કેસે. અત્યારે એને ખબર પડી કે હવે આ બધું સત્તાધારનું સત્ય બહાર આવવા માંડ્યું છે, તો આને 5000 રૂપિયા દીધા બોલાવીને. કેટલાકને પૈસા દેવો તમે? કેટલાકને દેવો? આને કે તું કોઈને કઈ કહેતો નહીં, તમે કાનમાં રસી થઈ ગયા હતા, એના 5000 રૂપિયા હું આપી દઉં તો આને કોઈને કહેતો નહીં. એટલે આ ગોધે મને આવીને વાત કરી. આ ત્યાં બાજુમાં જ મારું મકાન છે એનો ફોટો. સવારના પોરમાં બિચારો ઉપચારે આવ્યો, મને કે બાપુ આ. મેં કીધું ભાઈ તને ગોધિયા 5000 દીધા છે, તારે નો કેવો? તારે બાપુ કે આ તો કેવા રૂપ છે?